સુરત મહાનગરપાલિકા
એની સાથે એની વાંચવું થઈ આવે એ રીતે ઉમર શાળા છે પણ એમની સાથે ખૂબ સારી રીતે એમને કાર્યભાર સંભાળ્યો. દાંપત્ય જીવનની શરૂઆત હેમલતાબેન સાથે 21/5/1991 થી થઈ. સુખી દાંપત્ય જીવનના પણ આજે 35 વર્ષ પૂર્ણ થયા છે. એ દાંપત્ય જીવનના ફળ સ્વરૂપે બંને જગદંબા જેવી દીકરીઓ પ્રાપ્ત થઈ. ધ્રુવિશાબેન અને પિંકલબેન. ધ્રુવિશાબેન MCA સુધી અભ્યાસ કર્યો છે અને પિંકલબેને BE સિવિલ એન્જિનિયરિંગ એટલે કે બંને દીકરીઓને ખૂબ અભ્યાસ કરાયો છે. અભ્યાસની સાથે સાથે એમણે ભણતરનું પણ એટલું સારું એવું કામ કર્યું છે એવા પ્રવીણભાઈ મિસ્ત્રી. ત્યાર પછી એમના મેરેજ થાય. ધ્રુવિશાબેનના મેરેજ થાય એવું લાડ સાથે એ બી ડૉક્ટરની પદવી PHMS અને પિંકલબેનના મેરેજ થાય વિશાલકુમાર સાથે એ પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. એટલે કે સુખી સંપન્ન પરિવાર. એમના આ પુષ્પો એમનું આ સુખી દાંપત્ય જીવન એમને આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. હાલ સાહેબ વિદાય લઈએ છે ત્યારે ખાસ એમનું સન્માન કરવું છે ત્યારે એડિશનલ સિટી વિદેશી આશીષ નાઈક સાહેબને વિનંતી કરું કે સાહેબ અમારા આજે પ્રવીણભાઈ મિસ્ત્રી છે એમને હાથ પહેરાવીને થોડા શુભેચ્છાઓ પાઠવશો. શ્રી આશીષ કરે છે. જોરદાર તાળીઓના કે સીટ આપી અને સન્માનિત કરશે શ્રી પીકે પટેલ. વધારે કામ કોઈ વિકાસ
જે થઈ હોય એ શુભેચ્છા. નવા જીવનની શરૂઆત છે કે નવા જીવનની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે ત્યારે કાર્યપાલક શ્રી વિવેક પંડ્યાસાહેબને વિનંતી કરું પ્રાર્થનાઓ છે શુભેચ્છાઓ પાઠવશે શ્રી પંડ્યાસાહેબ. સુરત મહાનગરપાલિકામાંથી રિટાયર થયેલ છે એ પ્રસંગે ઉપસ્થિત સુરત મહાનગરપાલિકાના વિભાગના કર્મચારીઓ, એમના સંબંધીઓ, એમના ધર્મપત્ની અને સાથે રિટાયરમેન્ટ તો દરેકના નોકરીના જીવનમાં આવે છે. જ્યારે નિવૃત્ત થશે તો રિટાયરમેન્ટ પણ થશે, પરંતુ આપણે નોકરી પ્રવીણભાઈનો સ્વભાવ એવો છે કે કોઈ પણ કામ લે ને તો પૂરું તો કરે, અને આપણે એમને બે કામ પૂરું કરવાનું છે એટલે એમાં ના સમજ પડે તો એવા લાવીને પૂછી દો કે સાહેબ આમાં આવું થાય છે, પછી આ થાય એટલે આપણે જે એમને કે કામનો રસ્તો શોધી લાવો છો પણ 10 જણને પૂછી લાવો છે અને પછી એ પ્રમાણે કામ તો પૂરું કરે છે. વહીવટી વિભાગમાં અમારા ટેકનિકલ અને વહીવટી વિભાગમાં એ થાય કામનો ડિફરન્સ, પણ એમને વહીવટી વિભાગ પૂરો સારી રીતે સંભાળે છે. વછો વિભાગમાં મારે 2 વર્ષથી એમની સાથે હું છું તો એમનો પૂરો અનુભવ મને થયો. આજે છેલ્લા દિવસ સુધી એમ કામમાં એક્ટિવ રહીએ, બાકી કર્મચારી રિટાયર થવા ને તો મહિનાથી આમ છોડી દે કે રજાઓ પણ ઓછામાં ઓછી એમને લીધી છે, જેટલી જરૂરી હોય ને ત્યાં લેતા એમની કામ પ્રત્યેની નિષ્ઠા બતાવે. એટલે પ્રવીણભાઈ માટે એમનો સ્વભાવ પણ એકદમ સરળ, કોઈ પણ બાબતે એમને કોઈ પણ કર્મચારી હોય કે દરેકના માટે એમને લાગણી પણ હોય, અને પોતાનો સ્વભાવ પણ સારો, ફેમિલીમાં પણ એમને સારી રીતે રહેતા હશે તો આવી રીતે અહીં પણ સારી રીતે એમનું વર્તન થયું અને કામ પ્રત્યેની એમની નિષ્ઠા આપણને હવે યાદ આવશે કે પ્રવીણભાઈ હજુ વધારે સારું, એમની ઉંમર તો દેખાતી નથી એટલે હવે પછી એમનું જીવન પણ ખૂબ સારું રહે, એ પોતાના સમાજમાં પોતાની ફેમિલીને સૌથી વધુ સમય આપે અને પોતાના જે કંઈ બાકી વિચારેલા કામો છે તે પણ પૂર્ણ કરે એવી શુભેચ્છાઓ, અને એમનું આગળનું સ્વાસ્થ્ય પણ સારું રહે, નિવૃત્તિ પછી સૌથી વધુ પેન્શન પણ લે એવી અમે આશા રાખીએ. છેલ્લે સુધી એક્ટિવ આજે પણ કેટલી સહીઓ કરી અને સાહેબ અહીંયા ઉપસ્થિત છે એના હું સાક્ષી છું. છેલ્લે સાહેબે વાત કરી કે ઉંમર નથી જાય કે 58 વર્ષ કે 18 દિવસના આજે દિવસે બાકી છે, હજી પણ એક્ટિવ અને ખૂબ સરસ સ્વાસ્થ્ય છે. અને હંમેશા નિવૃત્તિ એટલે આપણા જીવનને માણવાનો એક અનેરો પ્રસંગ છે. પગાર છોડી અને પેન્શન મેળવવા સુધીની સફર છે, પેન્શન છોડી અને પેન્શન વાપરવા સુધીની સફર છે, કામનો ભાર છોડી અને ભાવ સાથે જીવન જીવવાની સફર છે, ઠંડુ ટિફિન છોડી ગરમા ગરમ ભૂલકા જમવાની સફર છે, રજાની બેલેન્સની ચિંતા વગર બેંક બેલેન્સ વાપરવાની સફર છે, ઘર છોડી અને સૌ પરિવાર ઉપર સૌ ઉપર ભીના થવા માટેની એક સફર છે. ત્યારે આ નિવૃત્તિ સફરમાં જ્યારે સાહેબ જઈ રહ્યા છે ત્યારે વહીવટી અધિકારી શ્રી ધર્મેશ પટેલ સાહેબને વિનંતી કરીએ કે એમને રૂડા પ્રસંગોથી શુભ આશીષ પાઠવો છો. શ્રી ધર્મેશ પટેલ સાહેબ. સુમન સાળા સાહેબ અને સ્વપ્ના શિક્ષણ ઓફિસર પ્રવીણભાઈ મિસ્ત્રીના વિદાય પ્રસંગે ઉપસ્થિત
સુમન શાળા અને વર્કશોપ તેમજ સુરતમાં નગર પાલિકા અને આમાં બજારના તમામ કર્મચારી મિત્રો અને પ્રવીણભાઈનો પરિવાર સૌનું સુમન શાળા ઓફિસ અને વર્કશોપ વતી સૌને આભાર. એમ તો સરકારનો નિયમ છે કે આપણા 58 વર્ષ પૂર્ણ થાય એટલે આપણી ઈચ્છા હોય કે ના હોય આપણને વયની નિવૃત્તિ આપણે એવી કરવી હોય છે. પરંતુ જ્યાં સુધી આપણે નોકરી કરીએ છીએ આપણે શરૂઆતમાં સાંભળ્યું 37 વર્ષ સુધી સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવી એ નાની મોટી સિદ્ધિ ના હું તો એને એક પ્રકારની સિદ્ધિ જ માનું છું. અમારા સમયમાં અને અત્યારે જે કર્મચારીઓ નોકરી પર લાગે છે તે કર્મચારીઓ બધા 37 વર્ષ સુધી ટકી શકશે કે કેમ? કે જે રીતે કામનું ધારણા જેટલું બધું હોય છે તો એ પણ એક પ્રશ્ન ચિહ્ન સમાન છે. એટલે આ પ્રસંગે 37 વર્ષ સુધી આટલી લાંબી નોકરી કરવા બદલ પ્રવીણભાઈ અને એમને સપોર્ટ કરનાર એમના પરિવારને આ પ્રસંગનો ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપણા નોકરીના જીવન દરમિયાન કોઈ આપણને જ્યારે યાદ કરતું હોય ત્યારે જે આપણું કામ આપણે સમયસર કરતા હોય અને આપણો સ્વભાવ કેવો હોય. સૌથી અગત્યનું છે આપણે ગમે એટલા હોશિયાર હોય કામની અંદર પરંતુ આપણો સ્વભાવ જો સરળ ના હોય તો આપણને કોઈ યાદ કરતું નથી. જેવી રીતે આગળના વક્તાઓએ કીધું છે મારી પાસે તો પ્રવીણભાઈ સાથે બહુ ઓછો કામ કરવાનો સમય મળ્યો છે પરંતુ એમના જુદા જુદા વિભાગોમાં જે કર્મચારીઓ કામ કર્યું છે અને તે મને જ્યારે મળતા હોય છે ત્યારે કહે છે કે એમનો ખૂબ જ સરળ સ્વભાવ અને મારા ડિપાર્ટમેન્ટમાં એમણે જે કામ કર્યું છે એના પરથી મને પણ અનુભવ થયો છે કે ખૂબ જ સરળ સ્વભાવના છે અને એને કારણે ઓછા સમય કામ કરવું હોય છતાં અમારી સાથે પરિવાર જેવી લાગણી એમને થઈ ગઈ છે. તો આ પ્રસંગે એમનો પણ હું ધન્યવાદ કરું છું અને નિવૃત્તિમય જીવન તંદુરસ્તીમય પરિવાર સાથે ખૂબ જ સમય વિતાવે અને 2 મહિના પછી તેઓ જે એમના અન્ય પરિવારના મિત્રોને મળવા માટે ઇંગ્લેન્ડ જવાના છે. તો મારે પણ ઘણા વર્ષો પહેલાં ઇંગ્લેન્ડ જવાનું હોય એટલે એમને પણ ગાઈડ કરી દીધા છે કે જૂન જુલાઈની અંદર ખૂબ જ સરસ વાતાવરણ ત્યાંનું હોય છે અને એક અઠવાડિયામાં ફરવા માટેનું ખૂબ જ સરસ વાતાવરણ તમને આ મહિનાની અંદર અનુભવે છે. તો એમની વિદેશની ટૂર પણ ખૂબ જ સારી રહે. નિવૃત્તિમય જીવન પરિવાર સાથે સારી રીતે વિતાવે અને સૌથી અગત્યનું છે આજના દોડ ભાગની જિંદગીની અંદર એમની તંદુરસ્તી ખૂબ જ સારી છે. એવી આ પ્રસંગે હું તમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. થેન્ક યુ. और एक महिला को इतने काबिलियत बिहार से गूगल संस्कृति से इनको फॉलो हमारा केवल बताओ केवल काम करना जीवन है काबिलियत है वही तो से परिवार को समझ आते स्वस्थ जीवन जीवे અને ખૂબ લાભો મળે એ લોકોને પાછળ શુભેચ્છા આપવા કોઈ માણસનું જીવન સારું હોય તો જ સુખી જીવનનો આપણો આધાર છે, પાયો છે. ત્યારે દાંપત્ય જીવનના આજે 35 વર્ષ પૂરા થયા અને આવનારી 21/5/91 આવનારી 21/5/2026 રોજ 36 વર્ષ દાંપત્ય જીવનને પૂરા કરવા જઈ રહ્યા છે. ત્યારે ખાસ એમની સાથે એમની આગવી ખુશીઓ લઈને આવે એવી શુભેચ્છા સાથે ફાધર ગયું ખાલી ગઈ ગયા પાણીના બેડા લાજ ગઈ ભેગી લજા ગઈ ગયા પણ કેડા 7 ગામનું છોડ સકી હે કે આ 7 ગામનું છોડ સકી આવ
મોમાઈનો રે ભેળા નાની નાની વાતમાં નાના નાના કચિયામાં થાય છે છોટા છેડા થાય છે છોટા છેડા ત્યારે આટલા મોટા દાંપત્ય જીવનના સફળ સુખાની એમના ધર્મપત્ની અને સાઈશ્રી એ ઉપસ્થિત છે ત્યારે એકબીજાને હાથ પહેરાવી અને 21-5-91ની જે યાદ છે કે આજે આપણે તાજી કરવી છે ત્યારે हेलो आओ मैं प्रशांत ने पहली बार मिल रहा हूँ हमारी कारकिर्दी तो गाइस की लाइफ में शुरुआत है राइट द फर्स्ट रिटायरमेंट पप्पा दिल में वेरी मच प्राउड मोमेंट सो હું થોડુંક ગ્રુપમાં બતાવે કે લાઈક આઈ વિલ બી પ્રાઉડ ઓફ ધ વર્ક યુ હેવ ડન ધ પર્સન યુ આર ધ ડિફરન્ટ યુ હેવ made this next chapter of your life bring you endless time to do the things you love, cherish and enjoy every moment. So अगर पॉजिटिव नोट में एक वस्तु कही कि ये दौर खत्म हुआ तो क्या हुआ, एक और नया दौर की शुरुआत होगी. इसमें भी कुछ और बात थी और उसमें भी कुछ और बात होगी. Thank you very much. પિતા કો અનંત અને માતાનો પ્રેમ બહાર નીકળે થાય તે આકાશમાં હેલી ચડિયાની વાદળી બંધાય અને એનાથી જે ધોધમાર વરસાદ રૂપી આનંદ વરસે ને એનું નામ નીકળ્યું. એવી રીતે અત્યારે આપણે વચ્ચે પિંકલ મિસ્ત્રી આવી
જીવનમાં અમૂલ્ય વર્ષો મહેનત પ્રામાણિકતા અને સમર્પણ સાથે પોતાની ફરજમાં સમર્પિત કર્યા છે. તેમની કાર્યશિસ્તા અને પરિવાર તેમના પ્રત્યેનો પ્રેમ અમારા માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે. આજે તેઓ તેમના વ્યવસાયિક જીવનમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે, પરંતુ એમના અનુભવ, સંસ્કાર અને માર્ગદર્શન હંમેશા અમારું માર્ગદર્શન કરતા રહે છે. પિતાશ્રી આપના અથાગ પરિશ્રમ અને જીવનમૂલ્યો માટે અમે નિત્ય આભારી છીએ. હવે આપના જીવનના નવો અધ્યાય આરોગ્ય અને શાંતિથી ભરેલો રહે તેની શુભકામના. આભાર. હેપી રિટાયરમેન્ટ લાઈફ. અગર એ જગ્યાએ છે શિક્ષકનો ઉદય સમારોહ એટલે કે બદલી થતી એટલે સરપંચની માહિતી હોય છે એટલે સરપંચમાં પહેલી વખત બોલવાની શરૂઆત થઈ કે સાહેબ તો સારા પ્રકારના હતા. વિદ્યાર્થીઓ આવતા ન આવતા તો હાજરી પૂરી દેતા. એમણે એની ગાડીમાં ક્યારેય બેટિંગ રખાવી નહીં. છોકરા પાસે ધક્કા મળે. હવે એમનું રિટાયરમેન્ટ એમના આત્માને ખૂબ શાંતિ મળી. ખબર જ નહોતી કે વિજય સમાજમાં આવ્યા હતા કે શ્રદ્ધાંજલિ સભામાં. એ જ રીતે અત્યારે આપણી વચ્ચે એમના સાધુભાઈ શ્રી વિરેનભાઈ શાહ ઉપસ્થિત છે. ત્યારે એમને વિનંતી કરી કે પધારો અને પ્રાસંગિક ઉદ્બોધન કરી આભારી કરશે. વિરેનભાઈ પધાર્યા છે. આવો. નમસ્તે. સુરત મહાનગરપાલિકાના મંચસ્થ મહાનુભાવો, તે ઉપરાંત સુરત મહાનગરપાલિકાના દરેક સ્થળે ઉભેલ જે કર્મચારીઓ છે, કસ્ટમરનો એ સૌનો ખૂબ ખૂબ આભાર માનીશ. આ ખૂબ સરસ આયોજન કરવા બદલ. એ કોઈ વ્યક્તિ કે જે 3 દાયકા કરતાં પણ વધુ સમય તમારી સંસ્થામાં વિતાવી રહ્યા છે અને આટલું આદર સન્માન સાથે તમે એમને વિદાય આપી રહ્યા છો, તો એ માટે હું સુરત મહાનગરપાલિકા માટે ખૂબ તાળીઓનો ગણગણાટ કરું છું. આભાર વ્યક્ત કરું છું. જેમણે કીધું કે હું સારું ભાઈ ખાઉં છું, મતલબ હવે તમે એજ જોઈ લો. એટલે જેટલા એક્સપિરિયન્સ છે એટલી તમારી એજ છે, બરાબર? એટલે આ ગણિત તો બરાબર એક્સપિરિયન્સ નથી. સો હી ઇઝ અ ફાધર ફિગર ફોર મી. એક પિતા તરીકેની કંપની કન્સિડર થાય છે અત્યારે તો. એટલે આ સંબંધ થોડો વિચિત્ર છે, પણ અમે ફ્રેન્ડશિપમાં બિલીવ કરીએ છીએ. પહેલી વાત તો જે રીતે વાત કરી કે સાદાઈની એક વસ્તુ એમની બહુ જ મને પર્સનલી બહુ ગમે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય હંમેશા મોઢા પર એક નાનકડી સ્માઇલ હોય. અને જ્યારે તમે જીવનની શરૂઆત, કામની શરૂઆત કોઈની પણ સાથે લાગણી સાથે એક સ્માઇલથી કરશો ને, તમારો અડધો થાક, તમારો અડધી પરેશાની ત્યાં જ ઓછી થઈ જશે. તો એ એમનો જે સ્વભાવ છે, નેચરલ સ્વભાવ, એ ઘણા બધામાં નથી હોતો. તો એ ખૂબ જ સરસ વાત છે. અને બીજું, આ 37 વર્ષ એક સાથે આટલું બધું કામ કરવું અને એના માટે જે મેઇન વસ્તુ જવાબદાર છે તે તમારો સપોર્ટ. એટલે કે અમારા બેન નમ્રતાબેન, એમના સપોર્ટ વગર કે ભાઈ ભૂકંપ છે કે કોઈ પણ પૂર આવ્યું છે અને ગવર્મેન્ટ એમ્પ્લોય તરીકે તમારે 24 કલાક સેવા આપવાની છે, તો હું મારી વાઈફને જોઉં છું, એવું મારે છે કે તમે આવતા નથી ઘરે. કોલેજમાં ટીચર તો પણ મને તો ટાઈમ સારો એવો પડે છે, તો પણ કોઈ ફંક્શન હોય તો રોકાવું પડે છે. તો આવા ઘણા બધા ફંક્શન એવા હશે કે જેમાં સરકારી કામકાજ માટે ઘણો એક્સ્ટ્રા સમય આપવો પડ્યો હશે. તો એ સમય દરમિયાન પણ સમજીને છોકરીઓને મોટી કરવાથી માંડીને ઘરની જવાબદારી ફેમિલીઝ, તો એ માટે હું કહીશ કે પ્લીઝ હેલ્પ તમે માટે જો કે ફેમિલીનો પરિવાર. નેક્સ્ટ ઇનિંગ ખૂબ જ સરસ રીતે પસાર થાય અને બીજા 37 વર્ષ સમાજ કામકાજ માટે તમને ગમતી પ્રવૃત્તિઓ માટે તમે આપો. એ સાથે હું અસ્ફુટાવ છું. જય હિન્દ. સમગ્ર કર્મચારીઓમાંથી એમને ગિફ્ટ આપી અને સન્માનિત કરવાના છે. વિનંતી કરું અમારા આસિસ્ટન્ટ વિદ્યાર્થીઓ, જ્યારે આસિસ્ટન્ટ વિદ્યાર્થી પિયુષભાઈ, જ્યોતિભાઈ, રમેશભાઈ, સાથે સાથે પઠાણ સાહેબ અને હિતેશ પટેલ સાહેબ, તમામ લોકો આવી અને સાહેબનું ગિફ્ટ આપી અને સ્વાગત, સન્માન અને સત્કાર કરશો. ઝડપથી આવો. પિયુષભાઈ, જ્યોતિભાઈ, રમેશભાઈ,
અમારા મિસ્ત્રી સાહેબ રિટાયર થઈ રહ્યા છે ત્યારે એમના સારા સર્વે કર્મચારીઓ વતી વિનંતી કરું કે બનાવીને આવી અને સર્વે કર્મચારીઓ વતી સાહેબને શુભેચ્છા સંદેશ આપ્યો છે શ્રી દિલીપભાઈ બનાવી આવો બનાવો. નમસ્કાર સર, મંચ પર ઉપસ્થિત સુરત મહાનગરપાલિકાના મહાનુભાવો શ્રી પ્રણભાઈ સુધીના બધા સમાજમાં હવે મને બે શબ્દ મિસ્ત્રીભાઈ વિશે કહેવા સૌથી પહેલાં તો મુદ્દતમાં વાત કરીએ મિસ્ત્રીભાઈ એટલે મેં મારા વર્કશોપમાં જેટલા 100 આપ્યા 3 SOની સાથે કામ કર્યું પણ મિસ્ત્રીભાઈ એટલે કેવું કે એક સાથે એકદમ મૃદુ સ્વભાવના એનું બધે એકદમ કોમળ એટલે કે એકવાર અમે મહેસાણા જે રાજ્યપુરો ગયો ત્યારે વાત કરતા હતા કે એસો તરીકે થોડું સ્પીડ કરવી જરૂરી છે કે એના કે આપણા ચાલો આપણે પહોંચાડી દઈએ હું કોઈને વક્તા તરીકે સંબોધિત કરવાની નથી માંગતો મગનભાઈ કહેવાથી કામ ન થતું ત્યારે મારે સ્વપ્ન કરવું પડે. હવે આ રીતે હું કનેક્ટ કરું તો મને પણ સારું નથી લાગતું એટલે એ એમની નાની નાની વાતો આપણે એના પરથી લાગે કે એટલા મોટું થઈ નાખે તો બીજું એવું કે એને થોડા શોખ છે તો એ જે રિટાયરમેન્ટ લાઈફ છે તે માટે બરાબર એન્જોય કરે સારું સ્વાસ્થ્ય રહે તેવી પ્રભુની પ્રાર્થના અને તેમનું બાકીનું જીવન વ્યવસ્થિત રીતે ભોગવે એવી પ્રભુને પ્રાર્થના. થેન્ક યુ. સર્વે કર્મચારીઓ વતી શુભેચ્છા સંદેશ સાહેબને આપ્યો છે. સ્વાગત સત્કાર અને
તેને સન્માન કરી આભારી કરશો. દિનેશભાઈ એન્ડ ફેમિલી. દિનેશભાઈ એન્ડ ફેમિલી, કૌશિકભાઈ એન્ડ ફેમિલી અને રમેશભાઈ એન્ડ ફેમિલી, આ ત્રણેય ફેમિલી સાથે આવી અને સન્માન કરી આભારી કરશો.
આમાં છે ને હા મારામાં પાડ લે ભાઈ મારામાં પાડ લે એ માહિર આ દાદાનું કયું ફંક્શન છે દાદાને તું આપે કે દાદા તને આપે હા ઓકે સેમસંગ કરતા વધારે ચાલ્યો આ તો યાર માહિર માહિર આ બાજુ બા પાસે આવી જા ઓકે બા પાસે આવી જા બા પાસે આવી જાઓ હા લઈ લે બસ હા ખબર છે एक साथ वाला चटपटी वाला है
એક ફોટો પર બસ